ભુજ તાલુકાના માધાપર ખાતે ભાગીદારો વચ્ચે ડખો સર્જાયો હતો। મળતી માહિતી પ્રમાણે નવાવાસમાં કચ્છ ડેઝર્ટની શેરીમાં આવેલા હરી કોમ્પ્લેક્સમાં કૃતિ પાવર પ્રોજેક્ટ નામની ઓફિસમાં આ બનાવ બન્યો હતો। ફરિયાદી ઓધોબાગમાં રહેતા નયન પટેલે પોલીસમાં જણાવ્યું કે ફરિયાદી અને સાહેદ આરોપીઓ પૈકી પુંજાભાઈ કાંબલિયા સાથે વ્યવસાયમાં ભાગીદારી તરીકે હતા। આરોપી પુંજાભાઈને ફરિયાદી અને સાહેદ સાથે વ્યવસાયમાં વિવાદ થતો હતો, જેથી આરોપીએ ફરિયાદી અને સાહેદને ભાગીદારીના ધંધામાંથી દૂર કરવા માટેનો પ્રયાસ કર્યો હતો। બળજબરીથી ભાગીદારીમાંથી રાજીનામાના કાગળમાં સહી કરાવવા સાથે સમાન ઇરાદો પાર પાડવા બળજબરીથી અલગ અલગ રૂમમાં બેસાડી ગેરકાયદે અટકાયત કરી પાઇપ અને ધોકા વડે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। મારામારીના કારણે ફ્રેક્ચર સહિતની ઈજાઓ થઈ હતી, જેથી પુંજાભાઈ કાંબલિયા, નંદાભાઈ કાંબલિયા, વિજય કાંબલિયા, ભરતસિંહ, જય કાંબલિયા તેમજ 5 અજાણ્યા ઇસમો સામે માધાપર પોલીસમાં ફરિયાદ દાખલ કરાતા તપાસ હાથ ધરાઈ છે। ગુનો દાખલ કરતા પહેલા ભોગ બનનાર જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા હતા, જ્યાં એમએલસી પણ દાખલ કરવામાં આવી હતી। આ બનાવને પગલે ચકચાર મચી ગઈ હતી। મારી કંપની છે કૃતિ પાવર પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ, માધાપરમાં ઓફિસ છે। હવે ઓફિસે ગયા હતા, બેંકવાળાને મળવાનું હતું, એક મીટિંગ હતી, મીટિંગમાં મળ્યા અને સીએ લોકો સાથે હિસાબમાં બેસવાનું હતું। તો એ દરમિયાન વચ્ચેથી પુંજાભાઈએ અંદર બોલાવ્યો અને પછી ત્યાં એક રૂમમાં લઈ ગયા, જ્યાં 6-7 જણા હતા ને એના પોતાના ભાઈ, એનો કાકાનો દીકરો, એનો છોકરો, એ બધા હતા। પછી એ લોકોએ સીધું મારવા માંડ્યા અને પછી થેલીમાંથી નીચેથી ધોકા કાઢ્યા, રસ્સી હતી, બાંધીને પાડીને મારવાના હતા। મોબાઈલ ઝડપી લીધા। મેં એક ફોન કર્યો તો મોબાઈલ ઝડપી લીધો, કોઈ કારણ કીધું ને ડાયરેક્ટ મારવા માંડ્યા।